હેલો ગાઈજીસ નહીં ગુજરાતી કેમ છો મિત્રો? મજામાં? આપણો વ્લોગ જોતા મજામાં જોઈ ભરતભાઈ કહેની જેમ. એટલે આજે આપણે ઘણા સમય પછી વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે હમણાં એકચ્યુઅલી ટાઈમ નહોતો. માર્ચ મહિનો છે આપણી પાસે. માર્ચ મહિનો એટલે ઓહો, પહાડ તૂટી પડે ને ઘણું બધું થાય. એકાઉન્ટવાળા એને સમજા છે. કંઈ વાંધો નહીં. ચેનલમાં શું કહેવાય એમ જ કે હા, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. કેમ બાકી ભાઈની સ્ટાઇલ જોઈ? આપણે જઈએ હવે મીનારાણી લેવા. બરોબર થઈ ગયું મોડું. વાગ્યા કેટલા? ઘડિયાળ ક્યાં ગઈ મારી? આ રે ઘડિયાળ અહીંયા. કેટલા વાગ્યા છે? 4:15 થઈ ગઈ છે. બરોબર, એટલે આપણે હવે જઈએ ધીમે ધીમે નીકળીએ. આપણી ગાડી એકચ્યુઅલી આજે આપણે નવીન ગાડી લઈને જવાનું છે. અહીંયા ક્યાંય તો દેખાતી નથી, બહાર ક્યાંક પડી હશે. હાલો તો જઈએ. તો ભાઈ આ છે આપણી રામ પ્યારી. આપણે રામ પ્યારીમાં બધું રાખીએ જો છે ને, પાના, પક્કડ, ટેસ્ટર બધું જ. એકચ્યુઅલી આઈ એમ સ્લોલી મિકેનિક. ના એવું કંઈ નથી. આપણે આમાંથી કાઢવાનું છે પાકીટ, કેમ કે લાઇસન્સ આપણી પાસે નહીં હોય ને તો લોચા થશે. બરાબર, મોજા ઉપર આ ચંપલ કેવા લાગે કોમેન્ટ કરી દેજો જરી. નાની એવી માખી. તો આ ગાડી લઈને આપણે મેનારાણીને લેવા જવાનું છે. બરાબર, ગાડી છે સીધી જેટલી, એકચ્યુઅલી આપણે ફાવે નહીં. કંઈ વાંધો નહીં, જોયો. ગરમી. ફાઇનલી આપણે રોડે ચડી ગયા છે. હવે આપણે થોડુંક મસાલો ખાવો જોઈએ, તો આમ કે કાંટો ચડશે. એટલે હા, મેં મઢુલી આવે છે ત્યાં લઈ લઈએ આપણે મસાલો, પછી નોન સ્ટોપ ગાડી જશે. ચાંદલો કરવાનો સમય આવી ગયો છે. અહીંયા આવો એટલે ચાંદલો કરવો જ પડે. તમે બોલે ખાવ કે ના ખાવ, પણ અહીંથી નીકળો એટલે તમારે ફરજિયાત ચાંદલો કરવો પડે. તો આપણે ફાસ્ટેગ આપણી પાસે છે, ચાંદલો કરી દઈએ. કોણ કહે છે દેશમાં તેલની અછત છે? આ જો કેટલું બધું તેલ જાય છે, દેખાય? કંઈ અછત છે જ નહીં ભાઈ, ખાલી માણસો રોગા વાતું કરે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જામનગરમાં, અને આપણે છે નવા બ્રિજ ઉપર. વાહ, હું ગાડી જાય છે બાકી મર્સિડીઝ નહીં, મરચાની ડીશ. એકચ્યુઅલી આ ગાડી આમ તો સારી જ લાગે છે, પણ મોડલ જૂનું છે ને એટલે મજા ના આવે બરોબર જોવાની, હું હાંકવાની. આમ તો આવે એન્જિન બધું સારું જ આવે, પણ શેપ જૂનું હોય ને એટલે ના મજા આવે. આપણે લેશું મર્સિડીઝ. તમારે બધાનો સપોર્ટ રહ્યો ને તો આપણે મર્સિડીઝનું આપણે એરોપ્લેન લેવું સીધું ડાયરેક્ટ, પ્રાઇવેટ જેટ. સપોર્ટ કરજો, લાઈક કરજો, અને નવા હોતા સબસ્ક્રાઈબ કરી નાખજો. જાય આપણે મેનારાણી લેવા. ફાઇનલી આપણા મેનારાણી આવી ગયા છે. મેનારાણી હાય તો કહી દો અમારા સબસ્ક્રાઈબરને. કેમ છો? મજામાં તો છો? બસ આ ઓવર રિએક્ટ ના કરતું. તો ભાઈ આપણે નીકળી ગયા છે ને હજી આપણે જવાનું છે અંકિતભાઈના ઘરે. તમે બધા કદાચ ઓળખતા હશો અંકિતભાઈ વારોતરિયા, ડૉક્ટર અંકિત વારોતરિયા. એટલે આમ તો એનું ઘર નથી, પપ્પાનું ઘર છે. કા એન પપ્પાનું ઘર છે ને? યસ. તો આપણે આપણા કાકાના ઘરે જવાનું છે એકચ્યુઅલી. તો આપણે જઈએ, અંકિતભાઈને મળીએ. હમણાં બતાવું તમને. જોજો બે જણા શું કહેવાય, લવ બર્ડ્સ નહીં તો હું પેલા બોલતા તો શીખ્યા. લવ બાઇટ બોલાય, ભાઈ એવું ન બોલાય. અમે આવી ગયા છીએ ઉદયભાઈના ઘરે. ઉદયભાઈ મજામાં? મજા. અમારા ડૉક્ટર સાહેબ જોઈ રહ્યા. મજનુ જ છે ભાઈ, મજનુ જોઈ લે. જો આવે, જોઈ ને હેરસ્ટાઈલ આમ દેખાય. મોજ મજામાં. તો વાંધો નહીં, જોઈ ને હેરસ્ટાઈલ જોઈ. આ લગ્ન પછી ભાઈ તમે લગ્ન કરો એટલે ઘણો ચેન્જ આવે. જો હજી જો ઓલા કાળકામાં ઊભા એનું જોઈ લે હેરસ્ટાઈલ જોઈ. દેવી જેવું છું. કાળકામાં કેમ કીધી? હા દેવી, સાક્ષાત દેવી. લે આવજો. ક્યાં હજી તમે આવ્યા હે? તમે આવી નટાણે કાકા, હજી તમે આવ્યા હે? કાકાને આમ હે ને બધું ભૂલાઈ ગયું. રામ મજામાં. ફાકી જમા આવો આપણે, હમણાં પાછું આવવા થોડીક વારમાં આવું. હાલો તો આપણે જવાનું છે બર્ગર ખાવા. હા, મેં કીધું ભરીને આવવા જાય પાછું માટે. હાલો તો આપણે જવાનું છે બર્ગર ખાવા. બર્ગર ખાઈ આવે. બાયું ફોટા વાહ એટલી ઘેલી હોય ને તમે વાત જવા દે. જો છે, જોઈ લે. આ અમારા ડૉક્ટર સાહેબ હાવ સીધા.
અને આ કાળકામાં જોડી એટલે સાચું ને ભાઈ? શંકાને કોઈ સ્થાન નથી. તો આ ઓલી મારી બાઈ હાવ ગાય જેવી અને આ જો જો ગાય છે. ગાય માથું આવું હોય લગ્ન કરતા પહેલા વિચારજો થોડું. જોઈ લ્યો તમે, જોઈ લ્યો, હજી જોઈ લ્યો, હજી જોઈ મારો જ બે એકબીજાને હિંગણા મારો ગાય મારો માથાય મારે. હે ગાયું ગાય કે માથાય મારે. ડોક્ટર સાહેબ તમારું શું કેવું છે? આપણને લાગશે માથા પટકાવતો. જોયું અમારા ભાઈ સાચું જ બોલે પેલી ખોટું. હાલો તો બર્ગર આપણા આવી ગયા હે વિથ આનું શું કહેવાય ભાઈ? કોક વિથ કોક અને આ ફ્રાય ફેન્સી શું કહેવાય? ફ્રાય ફેન્સી ને ફ્રાય ફેન્સી આવી ગઈ છે. અમારે જોવાનું છે કે આજે ઉદયભાઈ ખાઈ શકીએ કે નહીં ખાઈ શકીએ. હું તમને લાઈવ ડેમો બતાવીશ, જોજો તમે. મંડા નીતિનભાઈ દેશીમાં આવો. હું હે જો કેમ ખાઈ બર્ગર જોઈ લો તમે. આ જો આ પડ ઉચકાવીને ખાય આમ થોડું. ખાતો ભાઈ બર્ગર ખાતો થોડુંક આબરૂનો સવાલ છે બર્ગર ખાવો. કોઈ કઈ ના જવું હે આ તો યાર નહીં ખાતું યાર. ઓહો હવે ભાઈ આપણાથી કંટ્રોલની બહાર. એનું કંટ્રોલર છે અમને ખબર છે, પણ હવે અમારે કેવું નથી. નોર્મલી માણસ હોય, નોર્મલી માણસ ફરીથી નોર્મલી માણસ હોય ને આમ કરે આમ, અને એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય ને એ આમ કરે. કેમ કરે? એ દેશી માણસ કેમ કરે ડૉક્ટર? વાહ, આ દેશી આપણે ગઈ ફૂલ. જો ખાઈ ને એક એક કરીને પકડાઈ ગયું ને ભાઈ, એક એક કરીને ખાઈ. જો આ એક પેલા આટલું ઉપરની શું કહેવાય ને બાઈટ આટલી થોડીક ખાધી, હવે આ ઉપરનું આટલું ખાહે, પછી નીચેનું ખાહે. પડી ગયું ને એટલે લઈ લીધું. ના પડ્યું તો નથી, પડ્યું નથી, એમને ખાધું પડાઈ ક્યાંથી? આ તો આખું બધું આમ જોઈન્ટ હોય, પડે ક્યાંથી? હવે આપણે ખાઈ લીધું છે બર્ગર અને હવે આપણે જાશું ઘરે, બરોબર? બીજું આપણી પાસે કંઈ છે નહીં. ઓ હા, જો મસાલો ખાવાનો. તો એની પહેલાં તમને એક મસ્ત વસ્તુ બતાવું. જો લાગે ને બાકી રેન્જ રોવર વેલાર આપણે લેવાની છે એક દિવસ. 7 નંબર છે ને એની જગ્યાએ આપણે કયો નંબર લેવાનો? એકો. હવે એકામાં પતરા હલી જાય બધા. એકો ન લેવો, પણ આપણે 94 લેવાનું. 94 લખાવી. હે રોલ્સ રોય લખાવી. ઉદયભાઈ રોલ્સ રોયસ લખાય. હાલો ભાઈ હાલો, આપણી ગાડી ક્યાં ગઈ? સીએનજી વાળી. ટાટો પર થઈ ગયો. સવારે મને નથી લાગતું હું ઉઠું. બાયુને બધાય રૂપિયા દે, અમને કોઈ રૂપિયા ના દે. જો ફૂઈ ભત્રીજીનો પ્રેમતા જો. કાકા મને દેવા પડે, હું દીકરો થાવ. કેદી આપણો સમય આવવા દો. ઇજ્જત કાઢી. હાલો ભાગી હવે આપણે. હાલો કાકા મળીએ, બરોબર? ઓહ આખો હાથ આવી ગયો મારો. હાલો ડોક્ટર સાહેબ, હાલો કાળકા માતાજી. 10 રૂપિયા હાલો આપણે ભાગીએ હવે. 10 રૂપિયા નોટ ચોટાડું 10 નાખો તો કાકી ફાકી આવી જાય. 20 રૂપિયાની ફાકી ને 25 રૂપિયાની ફાકી આવે. આથી 15 રૂપિયા લો ને. ના. છોટી દે. હજી તમે ઝીણકાવો તો ફાકી ખાતા નથી તો તમને ખબર ના હોય. છોટી બચ્ચી. હે હું બોલો પાછું બોલો. ના. બાય બીડી પીએ, જો લાગે કોઈને બીડી પીએ. ઈ ઓલા ઠૂઠા પડ્યા ને એ આપણે છૂટા ના કહેવાય, ઈ જ હતી પહેલા. બ્રાન્ડ ઈ જ હતી, ઓલી તો પછી એમાંથી કોપીઓ થઈ ને આવી. અવડા ઇંચના એને ઠૂઠા કહેવાય. ઠૂઠા નો કહેવાય, ઈ જ બ્રાન્ડ છે. ભાઈને પૂગી નહીં આપણે. હાલો ભાગી. અમે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે અને પહોંચ્યા છીએ રિલાયન્સ. જઈએ ઘરે, આરામથી સૂઈ જઈએ. થાકી બહુ ગયા છે આજે, બહુ બધું રેખડા તો ન કહેવાય, પણ આમ એકચ્યુઅલી થોડોક થાક લાગ્યો હોય. કામ એના રાણી, બરોબર ને? હાલો તો હવે જઈએ આપણે ઘરે. ખબર ઓલો ઘરે ઓલો કાનો આવે ખબર? ઇન્સ્ટાગ્રામમાં જાય. ઇન્સ્ટાગ્રામમાં ચાલો આપણે જઈએ હવે રોડ ઉપર. હાલો મિત્રો, તો હવે
બ્લોગ પૂરો કરી ધીરુભાઈ દઈશું. આવ્યા. ધીરુભાઈ અંબાણી આવ્યો ભાઈ. આ ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ એન્ટરપ્રેન્યોર એવું કંઈક કહેવાય. મને ખબર નથી બહુ. એકચ્યુઅલી આપણે ઇંગ્લિશમાં ભણ્યા નથી કોઈ એટલે ખાલી English. એકચ્યુઅલી બોલતા આવડે, બાકી જાદુ નથી આવડતું. ઇંગ્લિશ તો મને જ આવડે. હા બોલ છે હાલ. આજકાલ ખુશ 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 જ થાય, બીજું કંઈ ના થાય. તો મિત્રો જઈએ આપણે ઘરે, અને આપણે આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ, કેમ કે ઘરે જઈને સીધું ઉઈ જ જવું, બીજું કંઈ કામ જ નથી. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહેજો. નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો. મજા આવે તો મજા તો આવશે જ તમને. તો ચાલો બાય બાય, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.